સુરતના પૂણા વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં અકસ્માતનો બનાવ બન્યો છે તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં પૂરપાટ દોડતી કાર વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી। કાર અથડાતા જીવંત વીજ તાર સાથે પોલ ધરાશાયી થઈ ગયો હતો। આ ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી। શાળાની બહાર જ પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સદનસીબે આ પ્રકારની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો સુરતના પૂણા વિસ્તારનો આ બનાવ છે જ્યાં નંદનવન સોસાયટીમાં અકસ્માતનો બનાવ બન્યો હતો। પૂરપાટ દોડતી કાર આવી હતી અને તે વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી ત્યારે કાર અથડાતા જીવંત વીજ તાર સાથે આ પોલ ધરાશાયી થઈ ગયો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। શાળાની બહાર જ આ પ્રકારની પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના પૂણા વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં અકસ્માતનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે રફતારનો કહેર જે કહી શકાય તે યથાવત સુરતમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલી જે નંદનવન સોસાયટી છે ત્યાં એક કાર ચાલકે પૂરપાટ કાર દોડાવી અને વીજ પોલને અથડાવી હતી ને જેના કારણે જીવંત વીજ વાયર સાથે વીજ પોલ ધરાશાયી થયા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના આ નંદનવન સોસાયટી જે આવેલી છે ત્યાં સાંકડી ગલીઓ છે અને સાંકડી ગલીઓમાં પણ પૂરપાટ કાર જે છે તે દોડાવવામાં આવી હતી। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સમગ્ર ઘટના કે જે પ્રકારે સોસાયટીની અંદરથી પૂરપાટ કાર આવે છે અને વીજ પોલ સાથે ધડાકાભેર અથડાય છે। અથડાયા બાદ પણ ફોર વ્હીલ ચાલક જે એક્સિલેટર છે તેના પરથી પગ નથી લેતો ને ત્યાર પણ જે ફોર વ્હીલના જે વ્હીલ છે તે ફરતા રહે છે। એટલે કહી શકાય કે જે પ્રકારે બેદરકારી દાખવવામાં આવી છે અને આ બેદરકારીનો ભોગ જે છે તે લોકો બનતા સહેજ માટે અટકી ગયા હતા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે કારણ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જે પ્રકારે આ સમગ્ર ઘટના બની હતી તેની બાજુમાં જ આવેલી છે હરિઓમ સ્કૂલ, જ્યાં આ ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને વિદ્યાર્થીઓ જયારે છૂટે છે તે દરમિયાન 5 મિનિટ પહેલા જ આ પ્રકારનો અકસ્માત સર્જાય છે। જેમાં ધડાકાભેર એક કાર જે છે નંદનવન સોસાયટીની અંદરથી સીધી બહાર આવે છે ને બાપા સીતારામ મંદિરની જે મઢોલી છે તે મઢોલીની બહાર જે બે વીજ પોલ હતા તે બે વીજ પોલ સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી। આ કાર અથડાતાની સાથે જે વીજ પોલ છે તે ધરાશાયી થઈ ગયા હતા, અડધેથી જ તૂટી ગયા હતા। કહી શકાય કે જે પ્રકારે આ વીજ પોલ ધરાશાયી થયા ત્યારે આ વીજ વાયરમાં જે વીજ પ્રવાહ હતો તે જીવંત હતો ને આ વીજ પ્રવાહ જે છે તે જીવંત હોવાના કારણે નાસભાગ મચી ગઈ હતી કારણ કે ધડાકાભેર જે કાર અથડાઈ હતી ત્યારે કારનું કહી શકાય કે સમગ્ર જે નુકસાન છે તે સ્પષ્ટપણે સીસીટીવીમાં જોઈ શકાય છે। કાર અથડાઈ હતી ત્યારે કારનું સ્ટેરિંગ પરનું જે એરબેગ હતું તે પણ ખુલી ગયું હતું અને ત્યારબાદ જે કાર ચાલક છે તે કાર ત્યાંથી લઈને નાસી છૂટ્યો હતો। ખૂબ જ કહી શકાય કે બેદરકારી ભર્યું વલણ કાર ચાલકે દાખવ્યું હતું અને જોકે આ સમગ્ર ઘટના બની વીજતાર જીવંત ધરાશાયી વીજ પોલ થયો ત્યારે આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। સમગ્ર મામલે જે ડીજીવીસીએલના કર્મચારીઓ છે તેમને જાણ થઈ હતી ને તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પ્રવાહ જે છે તે બંધ કર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક જ બે નવા વીજ પોલ જે છે તે લગાવવાની જી કામગીરી શરૂ કરી બે વીજ પોલ લગાવી દેવામાં આવ્યા હતા। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરતના પૂણા વિસ્તારના નંદનવન સોસાયટીમાં પૂરપાટ દોડતી કાર વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે કાર અથડાતા જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થઈ ગયો હતો। આ ઘટનાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। શાળાની બહાર જ પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। શાળાની બહાર જ પૂરપાટ દોડતી કારે આ પ્રકારનો અકસ્માત સર્જ્યો હતો।